हेलो एंड नमस्कार दर्शक मित्रों, स्वागत है अमरा यूट्यूब चैनल में। मित्रों, आ वीडियो में आपणे बात करीशुं इंडियन पोस्ट जीडीएस खाते आवेली भरती विषे। मित्रों, एटले के ग्रामीण डाक सेवकनी भरती आवी छे जे पोस्ट विभाग में, तेना विषे बात करीशुं। मित्रों, तो टोटल वेकेन्सीनी बात करीए तो 44,000 जेटली भरती, एटले के टोटल 44,000 जेटली जग्याओ माटे भरती आवी छे। नेक्स्ट बात करिए मित्रों, तो तमे जोई शको इंडियन पोस्ट जीडीएस रिक्रुटमेंट 2024, जेमां टपाल विभाग द्वारा 44,228 जीडीएस बीपीएम एटले के ब्रांच पोस्ट मास्टर તેમજ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની ભરતી સૂચના બહાર પાડવામાં આવી છે જુલાઈ સરકાર માટે। 15 જુલાઈથી ચાલુ થાય છે, બરાબર મિત્રો, ચાલુ થઈ ગઈ છે મતલબ। નેક્સ્ટ વાત કરીએ મિત્રો, તો ઇન્ડિયન પોસ્ટ વિભાગ સંસ્થા છે ઇન્ડિયન પોસ્ટ ભારત સરકાર। પોસ્ટનું નામ આગળ વાત કરી તે રીતે ગ્રામીણ ડાક સેવા બીપીએમ તેમજ એબીપીએમ। ખાલી જગ્યાઓ 44,228, ઓલ ઇન્ડિયા નોકરીનું સ્થાન। पगार पे स्केल 12,000 થી 16,000 दर मिनिमम મળવાપાત્ર રહેશે। છેલ્લી તારીખ છે 5/8/2024 સુધી તમે એપ્લાય કરી શકો છો। ઓનલાઈન તમારે એપ્લાય કરવા રહેશે। વેબસાઇટ તમને આપેલ છે gdsonline.gov.in, બરાબર। હવે લાયકાતની વાત કરીએ મિત્રો, તો લાયકાતમાં ગ્રામીણ ડાક સેવકમાં જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ તમે કરેલું હોવું જોઈએ। તેમજ પસંદગીની પ્રક્રિયામાં તમારે ધોરણ 10 ગ્રેડના આધારે તમારું સિલેક્શન શોર્ટલિસ્ટ થશે। ધોરણ 10ના ટકાના આધારે દસ્તાવેજ ટેસ્ટ તમારા ડોક્યુમેન્ટના આધારે તેમજ મેડિકલ ફિટનેસ ટેસ્ટ, બરાબર। નેક્સ્ટ વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ, મહત્તમ 40 વર્ષ, બરાબર, જે નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે। તેમજ અરજી ફીની વાત કરીએ તો મિત્રો, યુઆર ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ₹100 તેમજ SC ST PWD स्त्री માટે કોઈપણ પ્રકારની ફી રહેશે નહીં। ઓનલાઈન તમારી ફી પણ ચૂકવવાની રહેશે ₹100 જે લાગુ પડતી હોય તે માટે। અરજી કરવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો, તો ફોટો સહી 50 KB સાઇઝ અથવા જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટ તમારે હોવું જોઈએ, ફોટોની સહી। તેમજ ધોરણ 10ના માર્ક્સનું માર્કશીટ હોય છે તે, તેમજ ડેટ ઓફ બર્થ એસએસ પ્રમાણપત્ર નવું હોય તો, બરાબર, LC કહેવાય તે, તેમજ કમ્પ્યુટર પ્રમાણપત્ર ફરજિયાત નથી। સમુદાય પ્રમાણ જો લાગુ હોય તો, અપંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો। અરજી કેવી રીતે કરશો મિત્રો, તો તમારે સૌથી પહેલાં ઇન્ડિયન પોસ્ટ જીડીએસ online.gov.in પર વેબસાઇટ પર જવાનું રહેશે। તે તમારું ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરો, જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હોય છે તે પૂર્ણ કરવાનું રહેશે। રજિસ્ટ્રેશનમાં તમારે વેબસાઇટ ખોલશો તરત જ તમને સ્ટેટ જોવા મળશે અલગ અલગ, તો તમારે જે લાગુ પડતું હોય તે સ્ટેટ સિલેક્ટ કરી ત્યાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે ડિવિઝન વાઇઝ જે ભરતી છે તે બનાવવામાં છે, બરાબર। તો રજિસ્ટ્રેશન કરી લોગિન અને અરજી ફોર્મ ભરો। જરૂર દસ્તાવેજો જોડો, જરૂર દસ્તાવેજ તમારે જોઈન કરવાના છે એટલે અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ। અરજી ફી ચૂકવવાની રહેશે અને અરજી ફોર્મ સબમિટ કરો અને અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો, બરાબર મિત્રો। તો મિત્રો તમે પણ એપ્લાય કરવા માગતા હો તો એપ્લાય કરી શકો છો। વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના નવી ભરતીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।